आ गई फातिमा, 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 आ गई फातिमा। जिब्रीले अमी दे रहे हैं सदा, आ गई फातिमा, आ गई फातिमा। आज खुश हैं बहुत अशरफुल अंबिया, आ गई फातिमा, आ गई फातिमा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अजीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधाનમાં जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, वलिकुल्लि नब्अइन मुस्तक़र व सौफ तअलमून मन यअतीहि अज़ाबुन युख़ज़ीह। કે જનાબે સૈયદા તે દર્દનાક અઝાબથી ડરાવી રહ્યા છે, યાદી અપાવી રહ્યા છે કે આ ગસબના બદલામાં કાંઈ નહીં મળે સિવાય અલ્લાહનો ગઝબ, ગુસ્સો અને દર્દનાક અઝાબ. વયહિલ્લુ અલૈહિ અઝાબુન મુકીમ. અને ત્યારે ખબર પડશે કે કેને અઝાબ થશે અને કેના ઉપર અઝાબ नाजिल थशे. ثم रमत बेतरफहा नहवल अंसार. जनाबे सैयदा अंसार सामे हवे मुखातिब थઈને કહી રહ્યા છે. फقالت या معشر النقيبه. आई લોકો કે જે લોકોને ઇખ્તિયાર કરવામાં આવ્યું, व अعضاد मिल्ला. ધર્મનો જે કમરે બાજુ છે, જે લોકોને ઇખ્તિયાર કરવામાં આવેલા છે, આય અંસાર. व हज़नतुल इस्लाम. જે પ્રમાણે એક પક્ષી તેના ઈંડાને હિફાજત કરી રહી હોય અને છુપાવી રહી હોય, જે પ્રમાણે એક માં તેના ફરજંદને લીપટી રહી હોય, તમે લોકો ઇસ્લામને હિફાજત કર્યા છો, તમે લોકો ઇસ્લામને લીપટી અને તેની મદદ કર્યા છો. ما هذه الغميزة في حقي. આ ગફલત મારા હક ઉપર કઈ કિસ્મની છે. વસેના અન ઝલામતી. અને જે પ્રમાણે એક શખ્સને નીંદર આવતી હોય અને તે બગાસા ખાતો હોય અને તે આરસ કરતો હોય, એ પ્રમાણે મારા ઉપર જુલમ થઈ રહ્યો છે અને તમે કાંઈ જવાબ નથી દઈ રહ્યા. કોન્શિયન્સ મરી ગઈ છે. અમા કાના રસૂલુલ્લાહ અબી યકૂલ. શું મારા બાબા રસૂલ ખુદા કહેતા નહોતા, અલમરઓ યુહફઝુ ફી વલ્દિહી, કે એક શખ્સને અગર જો ઇજ્જત આપવી હોય તો તેના બચ્ચાઓને માન આપવામાં આવે. એક ઇન્સાનની કરામત અગર જો આપણે કરવી હોય તો તેની ઔલાદને પણ માન રાખવું, તે માન રાખવું તે શખ્સની ઇજ્જત કરવા સમાન છે. અગર જો આપણે એક શખ્સને ઇજ્જત આપે અને તેના બચ્ચાને તમાચા મારે તો આ કઈ કિસ્મની ઇજ્જત છે. અગર જો આપણે કોઈ શખ્સને એહતરામ કરે અને તેના બચ્ચાને બાઈ ચરાવી અને કતલ કરવા દોરીએ તો આ કઈ કિસ્મની ઇજ્જત છે. તો મારા ઉપર જુલમ કરવાથી પૈગંબરની બેઇજ્જતી તમે કરી રહ્યા છો. તો શું પૈગંબર ઇસ્લામ આ બેઇજ્જતીના હકદાર છે તમારી નજરમાં? સુરઆનમાં અહદફતુમ, કે બહુ જ ઝડપથી પૈગંબરની આલ ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે. વ અજલાન ઝાઇહાલા. અમારા ખિલાફ પહેલેથી જ તદબીર કરી નાખી હતી, પહેલેથી જ પ્લાન થઈ ગયા હતા અને હવે આ બધી વસ્તુ જાહેર થઈ રહી છે. તો એ અંસાર, જે પ્રમાણે તમે મારા બાબાને હિજરત માટે અહીં મદીના બોલાવ્યા અને મારા બાબાએ તમોને ઇખ્તિયાર કર્યા કે તમારા પાસે આવે અને પનાહ લે અને હિજરત કરે, જે પ્રમાણે મારા બાબાને તમે બચાવ્યા, મોટી મોટી લડાઈ થઈ, તમો પૈગંબરને મદદ કરી, હવે પૈગંબરની દીકરી ઉપર આ જુલમ થઈ રહ્યો છે, શા માટે તમે કઈ નથી કરતા? વલકુમ તાકા બેમા ઉહાવિલુ, કે તમારા પાસે તાકાત છે, જે કોશિશ હું કરી રહ્યો છું મારા હકને પાછો મેળવવા માટે, એ માટે
તમો કરી શકો છો કે મારો હક મને મળી જાય. વકુવતુન અલા મા અતલુબુ, અને તમારા પાસે કુવત છે કે જે તલબ હું કરી રહી છું તમે મને અપાવી શકો છો. વકુવતુન અલા મા અતલુબુ વ ઉઝાવિલુ, અને જે કોશિશ હું કરી રહ્યું છું એ હક મને પાછું મળી જાય એના માટે તમારા પાસે તાકાત છે અને તમે મારી મદદ કરી શકો છો. حکم خالق سے جب ہو گئے ایک جا، مصطفیٰ اور حسنین اور مرتضیٰ، حکم خالق سے جب ہو گئے ایک جا، پھر درودوں کی بارش میں زیرے کسا آ گئی فاطمہ، آ گئی فاطمہ، جس کے در سے ملک رزق پاتے رہے اور بن بن کے خیات آتے رہے، جس کے در سے ملک رزق پاتے رہے اور بن بن کے خیات آتے رہے. بھیک لینی ہے جا جلدی کشکول لا، آ گئی فاطمہ، آ گئی فاطمہ. માહે શાબાનની બીજી તારીખ. આજની તારીખોમાં બન્ની મુસ્તલકના ફિતનાને ઠારવા માટે હઝરતે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેઓ સાથે જંગ માટે નીકળ્યા. ایک آنسو کے بدلے صلہ یہ ملا، خلد سے خود میرے حق میں کرنے دعا، آ گئی فاطمہ، آ گئی فاطمہ. میں حسن مشکلوں میں گھرا جب کبھی، میں نے دربار زہرا میں فریاد کی. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. میں حسن مشکلوں میں گرا جب کبھی، میں نے دربار زہرا میں فریاد کی. ختم ہونے نہ پائی تھی میری دعا، آ گئی فاطمہ، آ گئی فاطمہ، آ گئی فاطمہ، آ گئی فاطمہ، آ گئی فاطمہ.